કેશોદ તાલુકાના અજાબ ગામે આજરોજ ઇફકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે ડ્રોન દ્વારા દવાના છંટકાવની શરૂઆત કરવામાં આવી છે। અજાબ સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરાના હસ્તે શ્રીફળ વધેરીને શુભારંભ કરવામાં આવ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં સૌપ્રથમ અજાબ સહકારી મંડળીએ આ સાહસ કર્યું છે। કાયમી ખેતી ક્ષેત્રે અજાબ અગ્રેસર રહ્યું છે। શાકભાજીમાં દેશમાં સૌપ્રથમ વ્યાપારી ધોરણે કંટોળાની ખેતીની શરૂઆત પણ અજાબ ગામના ખેડૂતોએ કરી હતી। આ ડ્રોન બાબતે મંડળીના પ્રમુખ મગનભાઈ અઘેરાએ જણાવ્યું કે આ ડ્રોન દ્વારા છંટકાવના માટે ગુજરાત સરકાર ભાડામાં ઘણી મોટી સબસિડી આપશે, જે બાબતે એકાદ બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે, જેના કારણે ખેડૂતોને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં ખર્ચ પોસાય તેવા ખર્ચ કામગીરીનો થશે। આજ રોજ અજાબ ગામે ઇફકો અને અજાબ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે 2 ડ્રોનની ખેડૂતોના ખેતરમાં દવા છંટકાવ માટેની કામગીરીનો આજે શુભારંભ કરવામાં આવ્યો। આ ડ્રોન અજાબ સહકારી મંડળી અને ઇફકો કંપનીના સંયુક્ત સાહસથી વસાવવામાં આવ્યા છે। આવતા સમયની અંદર ગુજરાત સરકારની સબસિડીમાં દરેક ખેડૂતોના ખેતર ઉપર દવાનો છંટકાવ કરવા માટે નજીવા દરે ખેડૂતોને પોસાય તેવા દરે આ ડ્રોનથી છંટકાવ કરી આપવામાં આવશે। 80 થી 90% રકમ ગુજરાત સરકાર આ ડ્રોનના ભાડા પેટે ચૂકવશે। આ વિસ્તારના ખેડૂતોને જૂનાગઢ જિલ્લામાં સર્વપ્રથમ અજાબ અને આજુબાજુના ગામડાઓના ખેડૂતોને આનો સારામાં સારો લાભ મળશે। જ્યારે વરાપ ના હોય, તુવેરની અંદર જઈ ન શકાય એવા સમયે ડ્રોનનો છંટકાવ આશીર્વાદરૂપ થશે।